પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે નાતાલના દિવસોમાં મરિયમ ને યુસુફના યોગદાનને આપણે યાદ કરીએ છીએ, એમના બલિદાનને યાદ કરીએ છીએ. બંને પ્રભુને ઓળખનારું કુટુંબ અને બંને પતિ પત્ની તરીકે જ્યારે ઈશ્વરની યોજનાને સ્વીકારી ત્યારે પ્રભુ એમની મારફતે એનો મહિમા પ્રગટ કર્યો. બંને પતિ પત્નીને ગાબ્રિએલ દૂત દ્વારા અલગ અલગ દર્શન કરાવવામાં આવ્યા, દર્શન આપવામાં આવ્યા અને પ્રભુની કૃપાથી બંને જણે દર્શન પૂર્ણ કરવા માટે ઈશ્વરની યોજનાને તેઓ આધીન થયા. અને બાઇબલ કહે છે કે બંને જણે ઈશ્વરની સ્તુતિ કરી. જો તમે લૂકની લખેલી સુવાર્તા અને તેના પહેલા અધ્યાયના 46મા વચનથી જો તો મરિયમ ઈશ્વરની આરાધના કરી. જ્યારે એ એલિઝાબેથના ઘેર ગઈ અને બંને બહેનોએ જાણે કે ઈશ્વરની યોજનાને, એક બહેનને છઠ્ઠો માસ અને બીજી બહેન કે જેને ઈસુના જન્મની વધામણીને વાત અને એને બંને ઈશ્વરની યોજના સ્વીકારી. ત્યારે કહે છે કે મરિયમે કહ્યું કે મારો જીવ પ્રભુને બહુ મોટો માને છે અને દેવ મારા તારનારમાં મારો આત્મા હરખાય છે. જોયું, તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ લેશે, ઈસુ પારસો કે જે જગતનો તારનાર બનશે. પણ મરિયમે તો અગાઉથી આરાધના કરતાં કહી દીધું કે તારનારમાં મારો આત્મા હરખાય છે. અને કહે છે કે પોતાની દાસીની દિન અવસ્થા પર દ્રષ્ટિ કરી છે. હું તો પ્રભુની દાસી છું અને તારા કયા પ્રમાણે થાવ અને સઘળી પેઢીઓ મને ધન્ય કહેશે. એની આરાધનાનો શબ્દો જુઓ તમે. હું પ્રભુની દાસી છું અને મારી દિન અવસ્થા પર પ્રભુએ દ્રષ્ટિ કરી છે. અને કહે છે કે હવે સરદારોને રાજ્યસન પરથી ઉતારી નાખવામાં આવશે અને દિન લોકોને ઊંચા કરવામાં આવશે. આ ઈશ્વરની એક યોજના આરાધના સ્વરૂપે મરિયમે જણાવીને મરિયમ આશરે 3 મહિના સુધી એલિઝાબેથના ઘેર રહી. અને કહે છે કે પ્રભુએ હવે ઈશ્વરની યોજના એ એની મારફતે થઈ રહી છે. ત્યારે 3 માસ સુધી બંને બહેનોએ સાથે મળીને, એટલે કે જ્યારે એલિઝાબેથના દીકરો જન્મે ત્યાં સુધી મરિયમ જાણે કે એની સાથે રહીને એમ કહે છે કે એલિઝાબેથના દાડા પૂરા થયા એટલે તેને દીકરો થયો. ઈશ્વરની યોજના આ બંને બહેનોએ સ્વીકારી. અને કહે છે કે ત્યાર પછી મરિયમની અવસ્થા શરૂ થઈ. મરિયમ અને યુસુફ બંને લૂકની લખેલી સુવાર્તાના બીજા અધ્યાયથી તમે જોજો કે ઈશ્વરની યોજના સ્વીકારીને એમણે ગાલિલના નાઝરેથ શહેરમાંથી યહૂદિયા મધ્યે દાઉદનું જે શહેર બેથલેહેમ કહેવાય છે તેમાં જવું જરૂરી થયું પોતાના નામની નોંધણી માટે. અને ત્યાં ગયા અને ત્યાં પૂરો વખત હતો અને ત્યાં ઈશ્વરની યોજના પ્રમાણે ત્યાં બેથલેહેમમાં, ગભાણમાં, ધર્મશાળામાં કહે છે કે પોતાનો પ્રથમ પુત્ર જન્મ્યો અને તેઓએ તેને લુગડામાં લપેટીને ગભાણમાં સુવાડ્યો. અને એટલે ઈશ્વરની યોજના ત્યાં પરિપૂર્ણ થયેલી આપણે જોઈએ છે. અને ત્યાર પછી મરિયમ 2 અધ્યાયનું 19મું વચન, પણ મરિયમે સર્વ વાતો ધ્યાનમાં રાખીને તે વિશે વિચાર કરતી હતી. મરિયમે એ બધી વાતો ધ્યાનમાં રાખી અને વિચાર કરવા લાગી. ઈશ્વરની યોજનાને એણે સ્વીકારી. અને અહીંયા આપણે જોઈએ છીએ કે મરિયમને યુસુફ એને પ્રભુના દર્શન થયા. બંને જણે ઈશ્વરની યોજનાને સ્વીકારી. યુસુફ પણ મરિયમને સપોર્ટ કર્યો અને છેક ધર્મશાળા સુધી, બેથલેહેમ સુધી પોતાની વેવિશાળી પત્નીનું નામ નોંધાવવા, પોતાનું કુટુંબનું નામ નોંધાવવા માટે આવે. અને ત્યાં જ ઈશ્વરની યોજનામાં બેથલેહેમમાં ઈસુનો જન્મ થાય. ઈશ્વરની યોજનાને તેઓ આધીન થયા. અને આ દિવસોમાં એવા એક કુટુંબ પરિવારને આપણે યાદ કરીએ કે જે કુટુંબે ઈશ્વરના દર્શન પ્રાપ્ત કરીને ઈશ્વરની યોજનાને સફળ કરવા બધી જ રીતે પોતાનું યોગદાન આપ્યું, બલિદાન આપ્યું. અને પ્રભુએ એ કુટુંબને આશીર્વાદિત કર્યું. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર. નાતાલના દિવસોમાં અમે એવા એક કુટુંબને યાદ કરીએ છીએ. મરિયમને, યુસુફને દર્શન પ્રાપ્ત થયા અને દર્શનને તેઓ આધીન થયા અને તમારો મહિમા પ્રગટ કર્યો. પ્રભુ, તમારી કૃપા, દયા, ભલાઈ અમારી પર પણ થવા દો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.